નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 4 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈ વખતે આપણે થોડાક પરિણામો જે તરંગ સમીકરણના સ્વરૂપમાં મેળવ્યા હતા. તરંગ સમીકરણ કોને કહેવાય અને એનું સમીકરણનું સ્વરૂપ આપણે જે મેળવ્યું હતું એના ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ આપણે વાત કરવા માગીએ છીએ. એમાં ઉદાહરણ નંબર હું 15.2 લઉં છું. ઉદાહરણ 15.2. રકમમાં ધ્યાન આપજો. એક દોરી પર પ્રસરતું તરંગ yxt આપણને ખબર છે સ્થાનાંતર અને સમયના મૂલ્યો જુદા જુદા આપણે કણ માટે ઉપયોગમાં લઈ અને એની જે સ્થાનાંતર અને એની ઘટના આપણે વર્ણવી શકીએ, બસ એને તો આપણે શું કહેતા? તરંગ સમીકરણ કહેતા હતા. તો તરંગ સમીકરણ આપણને આપ્યું છે yxt બરાબર, ચલો 0.005 sin પછી 80.0x માઇનસ 3.0t આવું એક સમીકરણ આપણને આપ્યું છે, વડે દર્શાવાય છે, જેમાં સંખ્યાત્મક અચળાંકો SI એકમોમાં 0.005 મીટર, 80.0 રેડિયન પર મીટર અને 3.0 રેડિયન પર સેકન્ડ છે. તરંગના ચલો પહેલું કંપ વિસ્તાર એ, પછી તરંગ લંબાઈ લેમ્ડા, પછી આવર્તકાળ ટી, આવૃત્તિ જેને આપણે એફ અથવા તો ન્યૂ કહીશું, એફ અથવા તો ન્યૂ શોધો. એક્સ બરાબર 30.0 સેન્ટીમીટર અંતરે અને ટી બરાબર 20 સેકન્ડ સમયે તરંગનું સ્થાનાંતર આપણે શોધવાનું છે, વાયનું મૂલ્ય શોધવાનું છે. ચલો મિત્રો, આપણી પાસે બે પ્રકારના સમીકરણ આપણે જોયા હતા. એ સમીકરણને આપણે અહીંયા ફરીથી યાદ કરીએ. એક સમીકરણ આવું હતું, જુઓ, y બરાબર એ સાઇન, મેં એ વખતે આવું કીધું હતું, ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ પ્લસ એક્સની દિશામાં આપણને સ્થાનાંતરનું સમીકરણ આપણે મેળવ્યું હતું, પણ આ સમીકરણને હું આ પ્રમાણે પણ લખી શકું, સાઇન kx માઇનસ ઓમેગા ટી. હા, એ કેવા પ્રકારનું આપણને સમીકરણ અહીંયા કહેવામાં આવ્યું છે? તમે જુઓ, અહીંયા એક્સ દેખાય છે, તો અહીંયા એક્સ પહેલો છે, માઇનસ ટી વાળું પદ અહીંયા તમે જોઈ શકશો. તો આપણને ઉપરનું પદ જે પદ છે એ આપણને દેખાતું નથી, એટલે આપણે એને અહીંયા આ પ્રમાણે લઈએ તો કહીશું, જુઓ, આ સમીકરણને y xt, આપણે અહીંયા y એકલો લખ્યો છે, xt લખીએ બરાબર સ્મોલ a સાઇન, પછી લખીશું kx, આને ધ્યાનમાં લીધો આપણે, kx માઇનસ ઓમેગા ટી સાથે સરખાવતા. ઓકે, ચલો મિત્રો, આપણે અહીંયા સરખાવી દઈએ. તો પહેલું જે માગ્યું છે તે, આને શું કહીશું આપણે? કંપ વિસ્તાર. તો અહીંયા સરખામણી કરીએ, સાઇનના આગળ સહગુણકમાં જે હોય એ આપણા માટે કંપ વિસ્તાર થશે. તો પહેલું કંપ વિસ્તાર સ્મોલ a બરાબર 0.005, પણ એકમ શું થાય? મીટર. સરખાવ્યું. ચલો, વિધેય તો સાઇન જ છે. કદાચ જો અહીંયા સાઇનની જગ્યાએ કોસ હોત તો આપણે કોસમાં મૂકોત. અહીંયા જો કોસ હોત તો આપણે અહીંયા કોસ જ લોત. ભલે ને આપણે કોસમાં સમીકરણ મેળવ્યું નથી, પણ એ સ્વરૂપ આપણે લખી શકીએ છીએ. તો જુઓ, બીજા નંબરમાં આપણે લેમ્ડા શોધવું છે મિત્રો. લેમ્ડા અને તરંગ સદિશને સીધો સંબંધ છે, તો આપણે કહીશું બીજામાં તરંગ સદિશ. સરખામણી કરીએ, તરંગ સદિશ કે બરાબર, જો અહીંયા એક્સના જોડે એક સહગુણક છે, તો અહીંયા શું થશે? 80.0. મિત્રો, આને બે રીતે લખી શકાય, રેડિયન પર મીટર પણ લખાય, અથવા તો એકલો મીટર ઇન્વર્સ લખાય. શું લખીશું? એકલું મીટર ઇન્વર્સ. રેડિયનને આપણે ભૂલી જઈએ તો મીટરની -1 ઘાત ઉપર લખીએ તો. હવે આપણે જાણીએ છીએ કે બરાબર 2π ભાગ્યા લેમ્ડા. આના ઉપરથી આપણે લેમ્ડાને સૂત્રનો કરતા બનાવીએ, શું થશે? 2π ભાગ્યા કે. હવે 2π આપણી પાસે કિંમત પાઈની 3.14, તો 2 ગુણ્યા 3.14 ભાગ્યા, ચલો કે ની કિંમત શું છે? 80.
તો પેલો જવાબ આવે 6.28 ભાગ્યા 80. 6.28 ભાગ્યા 80 એટલે આપણા માટે 0.0785 કોનું આનું મૂલ્ય આવશે મીટર. તરંગ લંબાઈનો એકમ શું થશે? મીટર થશે. એટલે આપણા માટે કયું સૂત્ર મૂક્યું? તરંગ સદિશનું સૂત્ર મૂક્યું અને એ સૂત્ર ઉપરથી આપણને મળી ગયું ભાઈ મીટરમાં 0.0785. સેન્ટીમીટર કહેવામાં આવે તો બે કે એકમ તમારે ખસવાનું 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનું. શું થશે? 7. ચલો લખી દઉં છું 7.85 શું થાય? સેન્ટીમીટર. 100 વડે ગુણવાના. મીટરનું મૂલ્ય સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 100 વડે ગુણો. ચલો કેલ્ક્યુલેટર કાઢો. 0.0785 ગુણ્યા 100 કરો તો સેન્ટીમીટરમાં ફેરવાઈ ગયું. ચલો નંબર 3. નંબર 3માં શું માગ્યું છે? આવર્તકાળ. મિત્રો આવર્તકાળ અને કોણીય આવૃત્તિને સીધો સંબંધ. તો જુઓ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર અહીં ટીના જોડે સહગુણક છે ઓમેગા અને ટીના જોડે સહગુણક છે 3. તો 3 આનો એકમ યાદ રાખજો રેડિયન પર સેકન્ડ અથવા તો એકલું રેડિયન નહીં બોલવાનું તો સેકન્ડ ઇનવર્સ. શું થશે? સેકન્ડ ઇનવર્સ. હવે આના ઉપરથી આપણે આવર્તકાળ શોધવો છે મિત્રો. તો આવર્તકાળ ટી બરાબર આપણી પાસે એક સૂત્ર છે જુઓ ઓમેગા બરાબર 2 ભાગ્યા ટી. આવું સૂત્ર આપણે અગાઉ મેળવ્યું છે. ઓમેગા બરાબર 2 ભાગ્યા ટી. ચલો એના પર ટીને સૂત્રનો કરતા બનાવો. શું થશે? 2 ભાગ્યા ઓમેગા. ચલો 2 ગુણ્યા 3.14 ભાગ્યા ઓમેગાનું મૂલ્ય કેટલું છે? 3. 6.28 ભાગ્યા 3. ચલો 6.28 ભાગ્યા 3 તો એ આવે છે આપણા માટે 2.09. 2.09 એકમ શું આવશે? સેકન્ડ. 2.1 પણ કહેવાય. આપણે 9 નથી લખવો તો આગળના અંકમાં એક ઉમેરી અને પેલો કાઢી નાખવાનો એટલે 2.09 સેકન્ડ. ચલો પછી છેલ્લે કહે છે આવૃત્તિ. મિત્રો ચલો અહીંયા નથી લખતો, અહીં લખું છું આવૃત્તિ. હવે આવૃત્તિ અને આવર્તકાળને વ્યસ્તનો સંબંધ છે. આપણે વ્યાખ્યા બોલીએ આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. બોલજો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. તો એફ બરાબર અથવા તો ન્યૂ બરાબર 1 ભાગ્યા 2.09. તો આપણે કહીશું 1 ભાગ્યા 2.09 કરીએ તો આપણને આવૃત્તિ મળશે 0.478. એકમ શું આવશે? હર્ટ્ઝ. તો આપણે જે માગેલા પરિણામો છે એ આપણને આ પ્રમાણે મળશે. એ તમે અહીંયા જોઈ શકો છો અને એ આ પ્રમાણે લીધું. જુઓ શું કર્યું? બે સમીકરણ આપણે સરખાવ્યા. સમીકરણની ફરી વાત કરું. અહીં સાઇન હોય તો સાઇન લેવાનું, કોસ હોય તો કોસ લેવાનું. જોવાનું કે ભાઈ એક્સ છે તો કે એક્સ પહેલું લખવાનું. જો અહીંયા ટી હોત 80t તો આપણે અહીંયા ઓમેગા ટી લોત માઇનસ ઓમેગા ટી સંદર્ભમાં આપણે એની સરખામણી કરીએ તો પહેલું જ આપણને જવાબ મળી ગયો કંપ વિસ્તાર એ બરાબર શું છે? 0.005 મીટર. તરંગ સદિશ કે બરાબર તો અહીંયા એક્સના જોડે સહગુણકમાં કે છે તો એક્સના જોડે સહગુણકમાં કોણ છે? 80 એકમ રેડિયન પર મીટર. અથવા તો હું આવું લખી શકું, હું રેડિયનની જગ્યાએ આવું મૂકી શકું મીટર ઇનવર્સ. મીટર ઇનવર્સ આ પ્રમાણે. ચલો હવે તરંગ સદિશના મૂલ્ય ઉપરથી આપણે તરંગ લંબાઈ શોધવી છે. તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? તો આપણે કહીએ 2 ભાગ્યા લેમડા ઉપરથી કે બરાબર 2 ભાગ્યા લેમડા. એના ઉપરથી આપણે લેમડાને સૂત્રનું કરતા બનાવીએ તો 2 ભાગ્યા કે એનો જવાબ કેટલો આવશે? મીટરમાં આટલો આવે પણ મીટરની જગ્યાએ સેન્ટીમીટર લખવું હોય તો 100 સેન્ટીમીટર આની જગ્યાએ લખાય. 100 વડે ગુણ્યા આટલો આવ્યો. ચલો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર આપણે મૂકીએ તો ટીના જોડે ઓમેગા છે તો ટીના જોડે 3 છે. રેડિયન પર સેકન્ડ અથવા અહીં લખવું હોય તો આવું લખી શકું સેકન્ડ ઇનવર્સ. શું લખીશું? સેકન્ડ ઇનવર્સ. આવર્તકાળ આપણે પણ આ જ લખવાનું.
આનો એકમ આપણે આ જ લખીશું, ભલે આપણને ખબર છે કે આ લખી શકાય, આપણે આ જ બોલવાનું થશે. આવર્તકાળ ટી બરાબર, તો સૂત્ર ઓમેગા બરાબર 2π ભાગ્યા ટી પરથી શું મેળવો? ટી બરાબર 2π ભાગ્યા ઓમેગા. કિંમત મૂકીએ તો આપણને 2.09 સેકન્ડ. એના ઉપરથી આપણને આવૃત્તિ મળી f બરાબર 1/t, અને ટીની કિંમત આપણે 2.09 આવી ગયું, મૂકી દીધું. કેટલો જવાબ આવ્યો? 0.478 હર્ટ્ઝ આપણને મળે છે. મિત્રો તો આ નોંધ કરી રાખજો. ચલો આપણે અહીંયા સમજીએ એનો બીજો ભાગ છે ભાઈ. x બરાબર કેટલા લેવાના? 30.0 સેન્ટીમીટર. આપણે 30 બોલીશું પછી. અને t બરાબર 20 સેકન્ડ. 20 સેકન્ડ માટે y શોધવાનું છે. y શું કરવાનું છે? આપણે શોધવાનું છે. મિત્રો y શોધવા માટે આપણે પહેલાં તો ઉપરના સમીકરણમાં કિંમત મૂકી દઈએ. y 30 અને 20 સેકન્ડ એટલે y બરાબર બોલું 0.005. આપણે આમાં xની કિંમત અને tની કિંમત આપણે મૂકીશું. ચલો સાઈન 80 ગુણ્યા 80.0 નથી લખતું, 80 જ લખું છું. હવે xની જગ્યાએ શું આવશે? 30 માઇનસ 3 ગુણ્યા ચલો t 20. તો હવે આવું થયું, ખ્યાલ આવી ગયો? 80 ગુણ્યા 30. હા, હું આને મારે અહીંયા સેન્ટીમીટરમાં છે, આ બધું શેમાં છે? સેન્ટીમીટરમાં છે, એટલે આપણે એને સેકન્ડમાં સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું પડશે. ચલો અહીંયા હું એક જવા દઉં છું. આપણી પાસે સેન્ટીમીટરનું અહીંયા ફેરવવું મીટરમાં તો 100 વડે ભાગવાનું થાય. તો આવું થયું જુઓ. હવે કેમ ફેરવવું પડ્યું? તો અહીંયા કંપ વિસ્તાર મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં લઈએ તો અહીંયા સેન્ટીમીટરમાં લીધું, નહીં મીટરમાં લીધું, ના લેવાય. તો આપણે આને એક્સના પદને સેન્ટીમીટર સાથે ફેરવ્યું મીટરમાં. હવે મૂકું જુઓ. y બરાબર 0.005 સાઈન 80 ગુણ્યા 0.3. એક્સની કિંમત મીટરવાળી મૂકી માઇનસ 3 ગુણ્યા 20. ચલો મૂકી દઈએ બરાબર 0.005 સાઈન. હવે જો અહીંયા 8 તરી 24, 80 ગુણ્યા 0.24 આવે, ઓછા 20 તરી 60. બાદબાકી કરીએ 0.005 સાઈન. 60માંથી 24 બાદ કરો અને ચિહ્ન 60નું આવશે એટલે -36. માઇનસ શું થશે? 36. મિત્રો અહીંયા આપણે 36 જે માઇનસ આવે છે એને થોડુંક આપણે એકમ વર્તુળમાં આપણે એને ફેરવીએ તો આપણને પરિણામ શું મળે છે જોઈએ. ચલો એને આપણે આપણી રીતે વિચારીએ છીએ. તમે એકમ વર્તુળમાં આવી જાઓ બધા. ચલો એકમ વર્તુળ છે, 4 ચરણમાં વિભાજિત કર્યા. વિધેયની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓલ એસ ટી સી આવું બોલીએ છીએ. 0π/2 રેડિયનમાં બોલું, પાઈ 3π/2 અને 2π. ઓકે, 0π/2 એટલે 90 ડિગ્રી, પાઈ એટલે 180, 3π/2 270 અને 2π એટલે 360. ચલો આવી જાઓ વિધેયમાં. સાઈનનું મૂલ્ય માઇનસ આવીશું. સાઈન કયા ચરણમાં માઇનસ આવશે? અહીં તો બધા જ વિધેયો ધન છે, અહીં સાઈન ધન છે, તો આપણું ટાર્ગેટ કયું ચરણ આવે? ત્રીજું. હવે ત્રીજું ચરણ આપણે ઉમેરવું હોય, ધારો કે મારે ચરણ રીતે બોલવું છે, તો અહીંયા હું અક્ષ ઉપર તો આવી જ જાઉં. આ કયો અક્ષ કહેવાય? ઋણ x અક્ષ, અને ખૂણો કેટલો? પાઈ. એમાં કંઈક ઉમેરું તો જ હું ત્રીજા ચરણમાં કહેવું. તો એનો મતલબ મારે શું થયો? પાઈમાં કંઈક ઉમેરવાનું થાય. પાઈમાં કંઈક ઉમેરવાનું. ચલો અહીંથી હું જાઉં છું. જુઓ, હવે મારે એ પણ ધ્યાન રાખવાનું કે આ -36 છે એને હું એવી રીતે ફેરફાર કરું કે મૂલ્ય ના બદલાય. હા, દર્શાવવાની જે સરવાળામાં અથવા તો બાદબાકીમાં જે દર્શાવવાની રીત છે એ થોડીક મારા માટે સરળ પડે. ચલો અહીંથી શરૂઆત કરું છું. તો પાઈ, ચલો એ ફરી શું આવ્યું? 3π. અહીંયા એકી સંખ્યામાં આવે, અહીંયા બેકી સંખ્યામાં 0, 2π, 4π, 6π. અહીં શું આવશે? પાઈ, પછી
3 પાઈ, પછી 5 પાઈ, આમ આપણે જતા જઈએ. પણ ટૂંકમાં શરૂઆત કરીએ અહીંથી કરીએ છીએ, આમ ઉમેરતા જઈએ. ટૂંકમાં યાદ રાખો, એક્સ અક્ષમાં સાઇનનું મૂલ્ય શું છે? 0. અહીંયા પણ 0 મળે, એટલે તમે ઉમેરશો તો 0 ઉમેરો તો કોઈ ફરક પડવાનો નથી. તો આને હું ધ્યાનમાં રાખું. જુઓ કેવી રીતે એનો ફેરફાર કરું છું. 0.005 સાઇન -36. મારો ટાર્ગેટ એવો છે કે એવું તમે ઉમેરો કે જેથી આ કૌંસવાળું પદ મૂલ્ય તમને અલગ લાગે, ખરું પણ પરિણામ બદલાતું નથી, એના એ જ રહેશે. કારણ કે આપણે પાઈ એટલે એક્સ અક્ષ ઉપર જ છીએ. તો આપણે એવી રીતે ગુણાકાર કરીએ. ધારો કે અહીંયા હું આને પ્લસમાં વિચારું તો 3.14, ચલો 36 ભાગ્યા 3.14 કરો તો એ મને કેટલા મળે છે? 11.46. એટલે અહીંયા 11.46 મૂકું તો ત્યાં સુધી મને અહીંયા પરિણામ મળતું નથી. હું જેવો 12 કરું છું, 12 પણ 3.14ના ગુણાકારમાં કરું તો એ મને પદ કેવું મળશે? આના કરતાં થોડુંક પ્લસમાં મળશે. એટલે અહીંયા કેટલા ઉમેરું છું? 12 પાઈ. એટલે 1 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, એમ તમે જ્યારે એને ઉમેરતા જશો તો એ વાસ્તવમાં તો અક્ષ ઉપર જ છે. કયા અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર. પરિણામ બદલાતું નથી, પરિણામ નહીં બદલાય. એટલે આ પરિણામ આપણું ઉપરનું પરિણામ જ છે, પણ અહીંયા ચરણની રીતે આપણે એને ગોઠવવા પ્રયત્ન કર્યો તો પરિણામ ન બદલાય. પણ આપણે ચરણની જે વાત છે એના કારણે આપણને અહીંયા ખૂણાનું મૂલ્ય એ અહીંયા પ્લસમાં મળશે. આપણે જે શોધવાનું છે એ તરફ જઈએ છીએ. જુઓ 0.005 સાઇન -36 પ્લસ, ચલો 12 ગુણ્યા 3.14 કરો તો 37.68 આવે. કેટલું આવશે? 37.68. હવે જોઈએ 0.005 સાઇન. હવે 37.68માંથી 36 બાદ કરો તો 1.68 આવે. પણ આ શેમાં આવે મિત્રો? રેડિયનમાં આવે. આ રેડિયન છે. હવે તમને ખબર છે રેડિયનમાંથી ફેરવવું હોય, રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવું છે તો જે રેડિયનનું મૂલ્ય, ધારો કે એક્સ રેડિયનનું મૂલ્ય છે તો આપણે શું કરવું પડે? એક્સ ગુણ્યા 180 ભાગ્યા પાઈ વડે આપણે ગુણવું પડે તો રેડિયનમાં આવ્યું. તો મારે રેડિયનમાં ફેરવવું હોય તો 1.68 રેડિયનની જગ્યાએ 1.68 ગુણ્યા 180 ભાગ્યા પાઈની જગ્યાએ શું મૂકું છું? 3.14. તો આપણે કરીએ 1.68 ગુણ્યા 180 ભાગ્યા 3.14 કરું તો મને જવાબ મળે છે 0.005 સાઇન. અહીંયા મને ડિગ્રીમાં મૂલ્ય મળશે 96.31 ડિગ્રી. 96.31 ડિગ્રી. જોઈ લો આપણે શું કર્યું? ચરણની રીતે ગોઠવ્યું. તો સાઇનનું મૂલ્ય માઇનસ બોલવું હોય તો કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં. અને ત્રીજા ચરણમાં પાઈ પ્લસ મુકાય. એટલે આપણે એવી રીતે ગોઠવણ કરીએ કે જેથી આ સરવાળો હું જે કરું છું એ મને પ્લસમાં મળે, પ્લસ વિધેય આપણને જે છે એનું મૂલ્ય બદલતો નથી. એટલે આપણા માટે સરળતા આપણે એવી રીતે ગોઠવી કે અહીંયા જે કૌંસવાળું જે પદ છે આપણને કેવું મળે? પ્લસમાં મળે. રેડિયન ગોઠવી દીધું. હવે 96.31 આપણા માટે તમે જુઓ, નેચરલ તમે સાઇન જોશો ને તો નેચરલ સાઇનમાં આપણને આવું મૂલ્ય નહીં મળે. નેચરલ સાઇનમાં કેવું છે? નેચરલ સાઇનમાં આપણને 89 ડિગ્રી સુધી જ મળે છે. તો આ તો આપણને 96 ડિગ્રી ઉપર બતાવે છે. એટલે આપણે શું કરીશું? આનું મૂલ્ય પેલા ટેબલમાંથી આપણે જોઈ શકીએ એમાં આપણે ફેરવી દઈએ છીએ. જુઓ તો શું કરીશું? અહીંયા 96.31ને આપણે એવી રીતે ગોઠવણ કરીએ કે આપણા પેલા ટેબલમાં એને મૂકી શકીએ, જોઈ શકીએ. 0.005 બરાબર સાઇન. હવે જુઓ વિધેય મારે બદલવું નથી તો વિધેય શું કરીશ? 180 મૂકીશ. એમાંથી બાદ કરું છું 180, એમાંથી 96.31 ડિગ્રી હું બાદ કરું તો મને શું મળશે? 83.69. હવે તમે આ તફાવત જોઈ લો. તમે તફાવત બાદ કરશો તો આટલું આવી જશે. તો આપણને હવે જે વિધેય છે આવું બદલાશે. જુઓ 0.005 સાઇન. વિધેય નહીં બદલાય,
ચરણ પણ નથી બદલાતું, કારણ કે 180 ઓછા કરું છું તો મને બીજા ચરણમાં આવી ગયું સારી 180 ઓછા 83.69, તો આ મારે મળશે 83.69. 83 પોઈન્ટ, એટલે હું લગભગ આવું કહી શકું 0.005 સાઈન 84 ડિગ્રી. શું કહીશું? 84 ડિગ્રી કહું છું. હવે 84 ડિગ્રીનું આપણે મૂલ્ય મિત્રો મેળવવું છે તો નેચરલ સાઇનમાં જોવાનું. નેચરલ સાઇનમાં આપણે ઉપર લખેલું હશે નેચરલ સાઇન, બરાબર? તો જોવાનું 84 ડિગ્રી એટલે પહેલું ખાનું ડિગ્રીનું હશે. ડિગ્રીનું ખાનું તમે જોતા જુઓ 84 ડિગ્રી કઈ બાજુ આવે છે? બીજી બાજુ આવે છે. અને એ મૂલ્ય અહીંયા છે જુઓ 84, એનું મૂલ્ય છે 0.9945. જીરોમાં જોવાનું 0.005 ગુણ્યા 0.9945. હવે આ મૂલ્યને આપણે કેલ્ક્યુલેટરમાં ગણીએ તો આપણને મૂલ્ય શું આપશે? 0.005 ગુણ્યા 0.9945. કેટલો જવાબ આવે છે? 0.00497. મિત્રો આ શેમાં આવશે? મીટરમાં. તો 4.97 ગુણ્યા 10 1, 2 ને 3 આટલે સુધી આવી ગયા આપણે. 1, 2 ને 3 10 - 3 મીટર, એટલે શું કહેવાય? 4.97 મિલીમીટર. 10 - 3 મીટર બરાબર 1 મિલીમીટર. તો આને હું આવું લખી શકું 5 મિલીમીટર. તો શું થશે આપણા માટે? એ સ્થાનાંતર પેલા અંતરે એક્સના મૂલ્ય સાથે અને ટીના મૂલ્ય સાથે આપણને વાયનું મૂલ્ય કેટલું મળ્યું? સ્થાનાંતરનું 5 મિલીમીટર. ચલો મિત્રો, આપણે એક નવો જ પ્રશ્ન આપણે લઈ રહ્યા છીએ. તણાવવાળી દોરીમાં લંબગત તરંગની ઝડપનું સમીકરણ મેળવો. મિત્રો બે પ્રકારના આપણે તરંગો જોયા હમણાં થોડાક સમય પહેલાં, લંબગત તરંગ અને સંગત તરંગ. તરંગ પ્રસરણમાં કણોના સ્થાનાંતરના દોલનોની આપણે વાત કરી. જો એ તરંગ પ્રસરણ દિશાને લંબ હોય તો લંબગત તરંગ, અને તરંગ પ્રસરણ દિશા પર જ હોય તો સંગત તરંગ. લંબગત તરંગો હંમેશા એ ઘન પદાર્થોમાં જ જોવા મળે છે, ત્યારે સંગત તરંગો એ ઘન પદાર્થમાં પણ જોવા મળે અને તરલ એટલે પ્રવાહી અને વાયુ બંનેમાં જોવા મળે છે. આટલી વાત કરી હતી. સંગત તરંગોને બીજું નામ પણ આપ્યું હતું દબાણ તરંગો, કારણ કે જ્યારે માધ્યમમાં પ્રસરતા હોય ત્યારે માધ્યમમાં એ દબાણ ઉત્પન્ન કરે છે અને પરિણામીને દબાણ તરંગો નામ આપ્યું. ચલો આપણે હવે લઈશું તણાવવાળી દોરીમાં લંબગત તરંગની ઝડપનું આપણે સમીકરણ મેળવવું છે. મિત્રો આપણે તરંગની ઘટના યાદ કરીએ. આપણે લંબગત તરંગો હંમેશા ઘન પદાર્થમાં જોઈએ તો એમાં આપણે યાદ રાખીએ. ધારો કે દિવાલને એક છેડે આપણે ત્યાં ખીલી દ્વારા એક દોરીનો છેડો બાંધી કાઢ્યો છે અને બીજો જે છેડો છે આપણા હાથમાં છે, બરાબર? હવે અહીંથી હું શું કરીશ? એમાં પેલા લંબગત તરંગ ઉત્પન્ન કરી. લંબગત તરંગ એટલે આપણા મગજમાં એવું છે કે શૃંગ અને ગર્ત. સાચી વાત છે. શૃંગ અને ગર્ત જેવો આકાર આપણે આમ ઉપર ઉત્પન્ન કરીએ અથવા તો સાઈડમાં આમ બનાવીએ. ધારો કે મેં ઉત્પન્ન કર્યો તો એ લંબગત તરંગો આમ જાય એ દરમિયાન જે કણ આ વિક્ષોભની અસર હેઠળ ઉપરથી આમ આગળ વધે, એટલે તરંગ આગળ વધ્યું પણ કણ ઉપર સ્થાનાંતર કર્યું, કણ નીચે જાય પછી પોતાના મધ્યમન સ્થાને શું કરે? એ સ્થિર થઈ જાય. દોરી એ એવી હોવી જોઈએ કે જે તણાયેલી હોવી જોઈએ, ખેંચાયેલી હોવી જોઈએ, પ્લસ એનું જે જડત્વ જે છે, એનું જે દળ છે એ પણ આપણે ધ્યાનમાં લેવું પડે. તમે બહુ જાડું દોરડું હોય ને એમાં તમે આ પ્રક્રિયા કરો અને નાની દોરી હોય એમાં તમે આ પ્રક્રિયા કરો, તમને તરત જ ખ્યાલ આવી જશે કે જડત્વ નામની રાશિ પણ અહીંયા કામ કરે છે. એ પછી તમે કહેજો કે જડત્વ જેમ ઓછું વધુ એમ તમને તરંગોની અહીંયા ઝડપ કેવી મળે છે. તમે અત્યારે પણ વિચારી શકો, જાડું દોરડું લઈએ, મોટું જાડું દોરડું અને સામે દોરી લઈએ, બંનેમાં એક સરખા બળથી તમે ઉત્પન્ન કરો, તણાવ ખેંચી રાખો, વાંધો નહીં, ખેંચાયેલી આમ રાખવાની બંનેની પરિસ્થિતિ, અને પછી તમે એમાં પેલો વિક્ષોભ ઉત્પન્ન કરો તો તમને તરંગ ઝડપથી આગળ વધતું કયા માધ્યમમાં જોવા મળશે? પાતળી દોરી છે એમાં કે જાડું દોરડું છે એમાં? તમને તરત ખબર પડશે. તો માધ્યમ કેવું હોવું જોઈએ? સ્થિતિસ્થાપક, પ્લસ એનું જડત્વ પણ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. એટલે આપણે કહીશું બીજા શબ્દોમાં કે આ યાંત્રિક તરંગો થયા. અને યાંત્રિક તરંગો માટે આપણે વ્યાખ્યામાં પણ બોલ્યા હતા, જે તરંગોને પ્રસરવા માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડતી હોય છે.
તેવા તરંગોને આપણે યાંત્રિક તરંગો કીધા હતા. તો આપણે એવા યાંત્રિક તરંગોની વાત કરીએ છીએ એટલે આપણે કહીશું તણાવવાળી દોરીમાં પ્રસરતા લંબઘત તરંગોની ઝડપ બે બાબતો પર આધારિત છે. કઈ બે બાબતો? પહેલું, દોરીની રેખીય દળ ઘનતા મ્યુ. અને નંબર 2, તમારે દોરીને ખેંચી રાખવાની છે એટલે કહીશું દોરીમાં નું તણાવ બળ કેપિટલ ટી પર આધાર રાખે છે. હું જો ધારો કે તરંગ ઝડપને v વડે બતાવું અને આપણે બતાવ્યું છે એ આ મ્યુના સમપ્રમાણમાં ટીના પણ સમપ્રમાણમાં, એટલે આપણે પેલી ભાગ 1 ચેપ્ટર 2ની આપણે રીત વાપરીશું. તરંગ ઝડપનું મૂલ્ય એ મ્યુની a ઘાત ટીની b ઘાત ના સમપ્રમાણમાં હોય છે. માટે v બરાબર સીને આપણે શું કહીશું? કોન્સ્ટન્ટ, અચળાંક છે. અને આપણે એને આગળ જવા દઈએ તો સી મ્યુની a ઘાત ટીની b ઘાત. મિત્રો સમીકરણ નંબર આપણે એને 1 ધારીએ. ફરીથી દોરીમાં જ્યારે તરંગ આવું લંબઘત ઉત્પન્ન થશે તો એનું મૂલ્ય, તરંગ ઝડપનું મૂલ્ય બે બાબતો પર આધાર રાખે છે. દોરીની રેખીય દળ ઘનતા મ્યુ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, જે તમારે રાખવું જ પડે છે. તો તરંગ ઝડપનું મૂલ્યનું સમીકરણ નંબર આપણને 1 આવ્યું. સાહેબ, આ રેખીય દળ ઘનતા એટલે શું? તો આપણે રેખીય દળ ઘનતાની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. રેખીય દળ ઘનતા, જેને આપણે મ્યુ કહીશું. આપણે ઘનતાનું સૂત્ર શું મૂકીએ છીએ? દળ ભાગ્યા કદ. પણ રેખીય કીધું એટલે રેખીય એટલે લંબાઈ હોય તો આપણે એની વ્યાખ્યા બોલીએ એકમ લંબાઈ દીઠ દળને રેખીય દળ ઘનતા મ્યુ કહે છે. ભૂલી જાવ એકવાર વ્યાખ્યાની. એકમ લંબાઈ દીઠ દળને રેખીય દળ ઘનતા મ્યુ કહે છે. ચલો એને વ્યાખ્યાયિત કરીએ સૂત્ર દ્વારા. તો આ પ્રશ્નમાં દોરીનું દળ જેને આપણે કેપિટલ M કહીશું અને એકમ લંબાઈ લંબાઈ લખો તો પણ ચાલશે, એકલું લંબાઈ. પણ વ્યાખ્યામાં આપણે છેદવાળું પદને શું કહીશું? અહીંયા છેદવાળા પદને એકમ. તો એકમ લંબાઈ દીઠ દોરીના દળને આપણે દળ ઘનતા, રેખીય દળ ઘનતા મ્યુ કહીશું. ચલો એકમ. ચલો દળનું એકમ શું? કિલોગ્રામ. અને લંબાઈનું એકમ શું? મીટર. તો એકમ શું થયો? કિલોગ્રામ પ્રતિ મીટર. મિત્રો પારિમાણિક સૂત્ર મ્યુ બરાબર, ચલો કિલોગ્રામ એટલે શું આવશે? એમની 1 ઘાત એલની -1 ઘાત. સમય નથી માટે ટીની 0 ઘાત. ભૂલી જાઓ, પારિમાણિક સૂત્ર ભૂલી જાઓ. તો કે મ્યુનું પારિમાણિક સૂત્ર એમની 1 ઘાત એલની -1 ઘાત અને ટીની 0 ઘાત. મિત્રો તણાવ બળ એ તો તમને ખબર જ છે. તણાવ બળ કેપિટલ ટી એનું એકમ શું થશે? એકમ ન્યૂટન. તો પારિમાણિક સૂત્ર શું થશે આપણા માટે? તણાવ બળ ટીનું પારિમાણિક સૂત્ર બળનું જ બોલવાનું, m1L1T-2 આપણને મળશે. ચલો આ બંને પારિમાણિક સૂત્રો આપણે સમીકરણ 1માં ઉપયોગમાં લઈએ. ચલો સમીકરણ 1 પરથી આપણે v એટલે ઝડપ, c ને અચળાંક કહીશું એટલે એનું પારિમાણિક સૂત્ર હોતું નથી, પણ મ્યુ અને ટીનું મૂકીએ. ચલો v બરાબર
મ્યુ ની એ ઘાત ટીની બી ઘાત. ખ્યાલ આવી ગયો? કોઈને એમ થાય કે સાહેબ આ એ અને બી આપણે અવર કરીએ ચાલશે? ચાલે, પણ આપણે એનું અને બીનું મૂલ્ય જે ધાર્યું છે સમીકરણમાં પછી બદલાવું ના જોઈએ. તમે ધારો કે અહીંયા એમ કહો મ્યુની બી ઘાત અને ટીની એ ઘાત તો ચાલશે, પણ પછી એ જ્યારે મૂકવા જાઓ ત્યારે જે તે ઘટકના ઉપર ઘાત અહીંયા જે સમીકરણ એકમાં લીધું છે એ જ લેવાનું, જેથી આપણી ભૂલ ના પડે. મિત્રો ઝડપ છે m0 થાય, ઝડપનું m0 L1 t-1 ઝડપ એટલે વેગનું મૂક્યું. ચલો આ બાજુ આપણે મ્યુનું મૂકી દઈએ m1 L-1 t0 એની કેટલી ઘાત? એ ઘાત. ચલો બળ છે m1 L1 t-2 એની કેટલી ઘાત? બી ઘાત. હવે મૂકી દઈએ આપણે અહીંયા m0 L1 t-1 મીટર પ્રતિ સેકન્ડ. ચલો ઘાત આપી દો, કૌંસ છોડી કાઢો, એમની એ ઘાત એલની માઇનસ એ ઘાત, ટીની 0 થઈ ગઈ, એમની બી ઘાત એલની બી ઘાત, એલની શું થશે? એલની બી ઘાત ટીની -2 બી ઘાત. હવે ફરી પાછું એમની 0 ઘાત એલની 1 ઘાત ટીની -1 ઘાત. હવે એમ વાળો પદો બેસે જુઓ, એમની એ ઘાત અને અહીંયા બી એટલે ઘાતાંકોનો સરવાળો a પ્લસ બી એલની -a પ્લસ બી. એલ અહીંયા પણ છે અને અહીંયા પણ છે જુઓ. પછી ટી અહીંયા પર ટીનું એક જ છે -2b. એ બંને બાજુ સમાન MLT વચ્ચે બરાબર, તો ઘાતાંકો સરખાવતા ચલો ઘાતાંકો સરખાવી દઈએ તો અહીંયા a પ્લસ બી એમના ઉપર ઘાત છે, આ બાજુ એમના ઉપર 0 ઘાત છે, -a પ્લસ બી બરાબર 1. એલના ઉપર -a પ્લસ બી અહીં એલના ઉપર 1 છે, -2b બરાબર -1. આવું થયું જુઓ. તો આપણને ટીના ઉપર ઘાત જે છે એના ઉપર સરળતા રહેશે. બંને બાદ માઇનસ ચિહ્ન દૂર કરી દો. શું થયું? 2b બરાબર 1 માટે b બરાબર 1/2 આવું પદ મળ્યું. b બરાબર 1/2 અહીં મૂકી દો. a પ્લસ 1/2 બરાબર 0. બીની કિંમત મૂકી દીધી આપણે, તો એ બરાબર શું થશે? -1/2. એનું મૂલ્ય આપણને માઇનસ મળ્યું, બીનું મૂલ્ય પ્લસ મળ્યું. આ બંને કિંમતો સિવાયનો કોઈ અચળાંક છે નહીં આપણી પાસે ઘાતાંકવાળો, તો આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1માં મૂકીએ. v બરાબર c મ્યુની એ ઘાત છે મિત્રો, તો મ્યુની શું મૂકીશું? -1/2. જોઈ લો એ ઘાત છે તો એની જગ્યાએ શું લાવે? -1/2. ચલો ટીની બી ઘાત છે અને બીની જગ્યાએ શું મૂક્યું? 1/2. હવે આવું મૂકાશે v બરાબર c. ચલો હવે તમે ઘાત જુઓ, ઘાત જેના ઉપર પ્લસ છે એને આપણે અંશમાં રાખીશું એટલે ટી અંશમાં આવશે અને પેલો મ્યુ ક્યાં જશે? એની ઘાત માઇનસ છે માટે છેદમાં જશે, પણ છેદમાં હવે શું મૂકવાનું? પ્લસમાં મૂકવાનું. ચલો બરાબર c. બંને ઉપર ઘાત કોમન કાઢી t/μ. ચલો v બરાબર c. હવે એને આવું મૂકી શકાય? વર્ગ 1/3 ઘાત છે તેનું વર્ગમૂળમાં મૂકી શકાય. શું જવાબ આવ્યો? c વર્ગમૂળમાં t/μ. પ્રયોગો દ્વારા c બરાબર 1 મળે છે. તો હવે ઝડપનું સૂત્ર શું થશે? v બરાબર વર્ગમૂળમાં t/μ. તો આપણે યાદ રાખીશું લંબઘટ તરંગોની ઝડપ એ આપણને કેટલી મળે છે ભાઈ? તો લંબઘટ તરંગોની ઝડપ v બરાબર વર્ગમૂળમાં t/μ મળે છે. ચલો આપણે ઉદાહરણ નંબર 15.3
ત્રીજું ઉદાહરણ છે, એક સ્ટીલના તારની લંબાઈ 0.72 મીટર અને તેનું દળ 5 × 10⁻³ કિલોગ્રામ એટલે 5 ગ્રામ કહેવાય. જો તાર 60 ન્યૂટનના તણાવ હેઠળ હોય તો તાર પર લંબઘટ તરંગની ઝડપ શોધો. ચલો આપણે કયો તાર લઈશું? સ્ટીલના તાર માટે છે. સ્ટીલના તાર માટે ચલો લંબાઈ આપણને આપી છે. કેટલી આપી છે? 0.72 મીટર. એનું દળ આપણને આપ્યું છે m બરાબર લઈએ આપણે 5 × 10⁻³ કિલોગ્રામ. પછી કે તણાવ, તાર પર તણાવ કેટલો છે? કેપિટલ T બરાબર 60 ન્યૂટન. તો તરંગ ઝડપ કેટલી? તરંગ ઝડપ v બરાબર શોધવાનું છે મિત્રો. તો આપણે શોધીએ તરંગ ઝડપનું મૂલ્ય આપણને કેટલું મળશે એ આપણે જોઈએ છે. જુઓ, ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. આપણી પાસે સૂત્ર છે. સૂત્ર આપણી પાસે છે v બરાબર, ચલો તરંગ ઝડપ v બરાબર વર્ગમૂળમાં T/μ. પહેલું સમીકરણ આપણે જે મેળવ્યું હતું એ હમણાં જ. તો હવે આપણે જોઈએ, જો મારે v શોધવું હોય તો T અને μ મારી પાસે હોવું જોઈએ. T તો છે 60 ન્યૂટન પણ μ નથી, એટલે આપણે કહીશું ચલો તારની રેખીય દળ ઘનતા જેને આપણે વ્યાખ્યાયિત કરી હતી μ બરાબર દળ m ભાગ્યા લંબાઈ l. ચલો દળનું મૂલ્ય કેટલું છે? તો દળ 5 × 10⁻³ ભાગ્યા 0.72 એ લંબાઈ છે. 5 ભાગ્યા 0.72 કરવું તો મને જવાબ મળશે 6.94 × 10⁻³ કિલોગ્રામ ભાગ્યા મીટર. ફરીથી એકમ લંબાઈ દીઠ દળને આપણે રેખીય દળ ઘનતા કીધું. દળ કેટલું આપ્યું છે? 5 × 10⁻³. લંબાઈ કેટલી આપી? 0.72. બંનેનો ગુણોત્તર લઈએ તો 6.94 × 10⁻³. હવે સમીકરણ 1 પરથી v બરાબર, ચલો ટીનું મૂલ્ય મૂકી દઈએ 60 ભાગ્યા 6.94 × 10⁻³. 60 ભાગ્યા, હવે 6.94 તમે 1000 વડે ભાગી જ દો જેથી આપણને અહીંયા કોઈ બીજો પ્રશ્ન ઊભો ના થાય. 0.00694 ભાગાકાર કરી દો. 60 ભાગ્યા 0.00694 તો એ જવાબ આવશે આપણને વર્ગમૂળમાં 8645.5. એનું તમે વર્ગમૂળ કાઢશો તો વર્ગમૂળ આપણને મળશે 92.98 મીટર પ્રતિ સેકન્ડ. લગભગ કેટલું? 93 મીટર પ્રતિ સેકન્ડ આપણને ઝડપ મળશે. તો આપણે આ પ્રમાણે મેળવી શકીએ લંબઘટ તરંગોની તરંગ ઝડપના સૂત્ર ઉપરથી. તો આપણે અહીંયા પ્રમાણે મિત્રો 93 મીટર પ્રતિ સેકન્ડ મેળવ્યું.